ત્યારે વાસુદેવાય મંત્રનો ઉચ્ચાર કરજો અને કથામાં શ્રવણ કરતા કરતા ઓમ નમઃ ભગવતે વાસુદેવાય એવું મનમાં સ્મરણ કરજો, જેનાથી આ એવો ઉત્તમ મહિનો છે કે ભગવાનનું પહેલું નામ લાગે છે, પુરુષોત્તમ નારાયણ પુરુષોત્તમ માસ. આ એક એવો મહિનો છે કે 3 વર્ષ પછી આવે અને પુણ્યનો મહિનો, દાનનો મહિનો, જપ કરવાનો, તપ કરવાનો, વ્રત કરવાનો, સ્નાન કરવાનો, ધ્યાન કરવાનો અને કથા શ્રવણ કરવાનો આ મહિનો છે. એટલે પુરુષોત્તમ માસમાં આ મહિનામાં જે તમે જપ તપ વ્રત કરો, કાલે સુતજી આપને ભાગવત દ્વારા વ્યાસપુત્ર શિષ્ય સુતજી બોલ્યા કે આ પુરુષોત્તમ મહિનામાં જે તમે જપ એકનું અનેક ગણું તમને પુણ્ય મળે. તો આપણે બધા મળી 5 મંત્રો દ્વારા દેવતાઓનું આરાધન કરીએ, ત્યારબાદ આપણે કથામાં આરંભ કરીએ. હરિ ઓમ વિનાયકં ગુરુ ભાનુ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરા સરસ્વતી રમાદિયો સર્વકાર્ય સિદ્ધ રહે, સર્વકાર્ય સિદ્ધ રહે. હરિ ઓમ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાંધ સારધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. હરિ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રાણતકલેશ વિનાશાય ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમો નમઃ. હરિ ઓમ વંદે દેવ ઉમાપતિ સુર ગુરુ વંદે જગત કારણ વંદે પહનંગ આભૂષણ મૃગધરમ વંદે પશુનાપતે. મૃગધરમ વંદે પશુના
વંદે સૂર્ય શશાંગ વનિહ નયનમ વંદે મુકુતમ પ્રિયમ વંદે ભક્તજનારસરજમ ચ વરદમ વંદે શિવમ શંકરમ વંદે શિવામ શંકરમ હરે ઓમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પર બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમો નમઃ તસ્મૈ શ્રી ગુરુવે નમો નમઃ હરે ઓમ આયે હનુમંત બિરાજીએ કથા કહું ઇતિહાસ રામ લખન સીતા સહિત પધારજો પવન કુમાર પધારજો પવન કુમાર સિયાવર રામચંદ્ર કી જય ઉમાપતિ મહાદેવ કી જય બોલો ભાઈ સબ સંતન કી જય સનાતન ધર્મ કી જય ભાગવત ભગવાન કી જય પુરુષોત્તમ ભગવાન કી જય વાલ્કેશ્વર મહાદેવ કી જય गुरु दुर्गा भारती महाराज की जय अपने अपने गुरु महाराज की जय अपने अपने मात पिता की जय ओम नमः पार्वती पतये हर हर મહાદેવ ખૂબ ખૂબ આનંદ 5 મંત્રો દ્વારા દેવતાઓનું આપણે આહવાન કર્યું દેવતાઓનું આહવાન કરી હવે આપણે કથામાં પ્રવેશ કરીએ કાલની કથા નેમિશરણ નામના વનમાં એક મોટો વડલો છે એ વડ વૃક્ષના નીચે વ્યાસ ભગવાનના શિષ્ય સુત નામના પુરાણી પધાર્યા છે અને 88,000 ઋષિ મુનિઓ કથા સાંભળી રહ્યા છે નેમિશરણ વન એટલે આપણો દેહ એમાં વડ વૃક્ષ રૂપી આપણો આત્મા પરમાત્મા છે હવે એમાં જે મન રૂપી સદગુરુ રૂપી એવા વ્યાસ શિષ્ય સુતજી પધાર્યા છે અને એ સુત પુરાણી શ્રોતાજનોને કથા કહી રહ્યા છે બાપ સુતજી આવ્યા છે બધે સન્માન સ્વાગત કર્યું અને સુતજી કથા કહી રહ્યા છે અને 88,000 મુનિઓ કથા સાંભળી રહ્યા છે કથાની અંદર જે શ્રોતાઓ આવે છે જે આપણે કથામાં શ્રોતા જન જ્યારે આવી અને વક્તાના મુખેથી જે અમૃત વાણી
જે ભગવાનના ગુણગાન ગાતા હોય એ વક્તાના જે મુખ્ય વાણી છે ને અમૃત વાણી છે. એટલે તો કીધું છે કે વક્તા વ્યાસ ગાદી ઉપર જે વિરાજે એ કીધું છે કે વ્યાસાય વિષ્ણુ રૂપાય વ્યાસાય રૂપાય વિષ્ણવે નમ બ્રહ્મ નિર્ધયે વસિષ્ઠાય નમો નમઃ વસિષ્ઠાય નમો નમઃ. જે વ્યાસ મુનિના આસન પર બિરાજમાન વ્યાસપીઠ જે વક્તા બિરાજી અને જે શ્રોતાજનોને કથા સંભળાવે એટલે એવું માનવું કે વ્યાસ મુનિના શિષ્ય સુત પુરાણી કથા કહી રહ્યા અને બધા ઋષિ મુનિઓ કથા શ્રવણ કરે. હવે આપણે કાલની કથા એવી હતી કે પુરુષોત્તમ મહિનાનું માતમ જે 3 વર્ષ પૂર્ણ થાય તિથિ વધઘટ થાય એમાંથી જે એક મલમાસ એટલે વધારાનો મહિનો કહેતા હતા એને જે અધિક માસ જેને કહીએ અને ઈ કાલની કથામાં વૈકુંઠ ગયા અને અધિક માસ ને ભગવાનને વરદાન આપ્યું કે જાઓ આજથી તમારે કોઈ તિરસ્કાર નહીં કરે. તમારા ઈષ્ટ દેવતા હું અધિષ્ઠ દેવતા હું અને આજથી તમારું નામ પુરુષોત્તમ માસ. કાર્તક મગસર પોહ મા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ ને ભાદરવો પાછો આવે આસુ અને કાર્તિક એમાં 12 મહિના પછીનો જે આપણે કહી કે 13મો મહિનો એટલે અધિક માસ. અધિક મહિનાને પુરુષોત્તમ મહિનાનું માતમ આપી અને ભગવાન વિષ્ણુએ કીધું જાઓ જગતની અંદર જે કંઈ અધિક માસમાં સ્નાન કરે જપ કરે દાન કરે વ્રત કરે એનું અનેક ગણું એને પુણ્ય પ્રાપ્ત થશે. એટલે આપણે બધા કેટલા ભાગ્યશાળી છે બાપ કે કલ્યાણપુરા ગામના આંગણે સુંદર સરસ મજાનું પુરુષોત્તમ ભગવાનની કથાનું આપે બધા આયોજન કર્યું. અને ખરેખર જેને આયોજનની બીડું ઝડપ્યું ને ભાઈ જે ધર્મના ગાડાને જે ધક્કો મારે ને એ મહાન છે. કોઈ પણ કાર્યમાં પહેલા તમે શુભ શરૂઆત કરો પછી ધર્મ તો એની મેળે હાલે પણ એકવારનું ધર્મને હલાવવું પડે. સહદેવભાઈ વિનુભાઈ એકવારનું એને હાલતું કરવું પડે છે. એટલે બાપ જે કઈ ધર્મના ગાડાને ધક્કો મારો એમ કેમ કીધું કે સતયુગમાં ધર્મને 4 પગ હતા અને પછી દ્વારપળ તેત્રા દ્વારપળ અને કલિયુગમાં નંદી ધર્મ 1 પગ ઉપર ઊભો છે. અત્યારે જે બળદ કઈ ધર્મનો અર્થ થાય નંદી બળદ ધર્મના 3 પગ કપાઈ ગયા છે. અત્યારે 1 પગ ઉપર ધર્મ ઊભો છે. 4 પગ હોય એમાંથી 1 પગ કપાઈ જાય તો 3 પગે હાલી શકાય પણ 2 હોય તો કદાચ હાલી શકાય પણ 1 પગેથી હાલી ન શકાય. એટલે ધર્મને આપણે હલવા માટે કીધું કે ભાઈ કલિયુગમાં ધર્મના ગાડાને ધક્કો મારો એટલે કોઈ કે હારા કામમાં 5 રૂપિયા મારા તો ભાઈ કે 5 મારા એમ કરતા કરતા એ ધર્મના ગાડાને ધક્કો મારો એટલે ધર્મ હાલે. ધર્મ કેવું છે સવજીભાઈ? પાંગડું. કલિયુગમાં ધર્મ પાંગડું છે. એને હલવા માટે તમારા જેવા જિજ્ઞાસુ જીવને ધર્મને ધક્કો મારવો પડે છે બાપ. એટલે પુરુષોત્તમ પુરાણનું માતમની કથા કાલે આપણે આવી અને હવે ભગવાન કૃષ્ણએ કીધું હે પાંડવો તમે વનમાં ફરો તો ત્યારે પાંડવોને દ્રૌપદાજીએ કીધું કે હે કનૈયા અમે આ વર્ષોથી વનમાં ભટકીએ છીએ પાછું અમારું રાજ ક્યારે મળશે? ત્યારે કીધું કે તમે એક કામ કરો આથી પછી 3જો મહિનો આવે છે પુરુષોત્તમ મહિનો અને એ પુરુષોત્તમ મહિનાનું તમે વ્રત રાખો. પુરુષોત્તમ મહિનાનું વ્રત રાખો જેનાથી ભગવાન તમારું પાછું હસ્તિનાપુરનું રાજ તમને આપશે. આવું ભગવાન કૃષ્ણ બોલ્યા છે. ભગવાને કીધું પાંડવોએ આ વ્રત રાખ્યું છે અને બીજું કૃષ્ણએ કીધું કે હે દ્રૌપદી તારા પૂર્વ જન્મની તને કથા કહું. જો પુરુષને પત્નીઓ તો કદાચ આપણે માની કે ભાઈ કોઈ રાજાને 7 રાણીઓ હોય. કુંભા રાણાને કેસે 1500 રાણીઓ હતી પણ પત્નીને 5 પુરુષ હોય એવું ક્યાં સાંભળ્યું નથી. પુરુષને પત્ની હોઈ શકે હાલો કે એક કદાચ પત્ની હોય સંતાન ન હોય તો બીજી પત્ની બીજું લગ્ન કરી શકે પણ એવું ક્યાંય નથી સાંભળ્યું કે પત્નીએ 2-5 પુરુષના હારે બીજી વાર લગ્ન કર્યા હોય. નહીં બાપ. એની કથા બહુ મહત્વની અને સમજવા જેવી છે. એટલે આગળ કથા લેતા હું તમને કહું. ભગવાન કૃષ્ણ બોલ્યા હે દ્રૌપદી પૂર્વ જન્મમાં તમે કોણ હતા એ કથા સાંભળો. ભગવાન વનમાં પાંડવોની હારે કૃષ્ણ ભગવાન કથા કહી રહ્યા છે. આ બાજુ સુત પુરાણી બોલ્યા હે મુનિવરો ભગવાન વિષ્ણુ ભગવાન કૃષ્ણનો સંવાદ સાંભળી હર્ષ પામી નારદે ભગવાન નારાયણને પૂછ્યું
ભગવાન નારાયણને નારદજીએ પૂછ્યું કે હે પ્રભુ, આ તમે એવી વાત કરી કે ભગવાન કૃષ્ણએ પાંડવોને પુરુષોત્તમ પુરાણનો મહિમા કયો અને 1 મહિનાનું તમે વ્રત રાખો. ભગવાન કૃષ્ણએ પાંડવોને કીધું